ધર્મ કથમહિન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો. શ્રુતિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમતઃ સામે મળ્યા. મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 30મો સર્વજીવની રક્ષા ભાગ બીજો વાંચો. મગધ દેશની રાજગૃહી નગરીનો અધિરાજા શ્રેણિક એક વખતે સભા ભરીને બેઠો હતો. પ્રસંગોપાત વાતચીતના પ્રસંગમાં માંસ લુબ્ધ સામંતો હતા તે બોલ્યા કે હમણાં માંસની વિશેષ સસ્તાઈ છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામંતોને બોધ દેવાનો તેણે નિશ્ચય કર્યો. સાંજે સભા વિસર્જન થઈ રાજા અંતઃપુર ગયા. ત્યાર પછી કર્તવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી તેને ઘેર અભયકુમાર ગયા. જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા. અભયકુમારે કહ્યું, મહારાજા શ્રેણિકને અકસ્માત મહારોગ ઉત્પન્ન થયો છે. વૈદ્ય ભેળા કરવાથી તેણે કહ્યું કે કોમળ મનુષ્યના કાળજાનું 1.25 ટાંક ભાર માંસ હોય તો આ રોગ મટે. તમે રાજાના પ્રિય માન્ય છો માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છું. સામંતે વિચાર્યું કે કાળજાનું માંસ હું મુવા વિના શી રીતે આપી શકું. એથી અભયકુમારને પૂછ્યું, મહારાજ એ તો કેમ થઈ શકે. એમ કહી પછી અભયકુમારને કેટલુંક દ્રવ્ય પોતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા આપ્યું તે અભયકુમાર લેતો ગયો. એમ સઘળા સામંતોને ઘેર અભયકુમાર ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા અને પોતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જ્યારે સભા ભેળી થઈ ત્યારે સઘળા સામંતો પોતાને આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતો આવીને ગઈકાલનું કુશળ પૂછવા લાગ્યા. રાજા એ વાતથી વિસ્મિત થયો. અભયકુમાર ભણી જોયું એટલે અભયકુમાર બોલ્યા, મહારાજ કાલે આપના સામંતો સભામાં બોલ્યા હતા કે હમણાં માંસ સસ્તું મળે છે. તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતો. ત્યારે સગળાએ મને બહુ દ્રવ્ય આપ્યું, પરંતુ કાળજાનું 1.25 પૈસા ભાર માંસ ન આપ્યું. ત્યારે માંસ સસ્તું કે મોંઘું? બધા સામંતો સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા. કોઈથી કંઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું, આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી, પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણા શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે. તેમ જે જીવનું તે માંસ હશે તેનો પણ જીવ તેને વાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ, તેમ તે બિચારા પામર પ્રાણીઓને પણ હોવું જોઈએ. આપણે સમજણવાળા બોલતા ચાલતા પ્રાણી છીએ, તે બિચારા અવાચક અને અણસમજણવાળા છે. તેમને મોતરૂપ દુઃખ આપીએ તે કેવું પાપનું પ્રબળ કારણ છે. આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે સર્વ પ્રાણીને પોતાનો જીવ વાલો છે અને સર્વ જીવની રક્ષા કરવી એ જેવો એકે ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શ્રેણિક મહારાજા સંતોષાયા. સઘળા સામંતો પણ બોધ પામ્યા. તેઓએ તે દિવસથી માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી. કારણ એક તો તે અભક્ષ્ય છે અને કોઈ જીવ હણાયા વિના તે આવતું નથી. એ મોટો અધર્મ છે. માટે અભય પ્રદાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ્ય આપ્યું, જે આત્માના પરમ સુખનું કારણ છે. ફરી પહોંચી વિચારીએ. સવારે પત્રો તેનો અધૂરો પત્ર.
સર્વજીવની રક્ષા, બધા જીવોનું રક્ષણ કરો. આપણાથી કોઈ જીવ મરે નહીં, દુભાય નહીં. ભાવ તેવા રાખો. મગધ દેશની દ્રાગુઈ નગરીનો અધિરાજા ત્રણિક એક વખતે સભા પર બેઠો હતો. ત્રણિક રાજા ભગવાન મારી સોયના વખતમાં પહેલો તો નાસ્તિક હતો, જૈન ધર્મી નહોતો, પણ રાણી જૈન ધર્મી તેને જૈન ધર્મ બનાવ્યો. પ્રસંગોપાત વાતના પ્રસંગમાં મોસુબ્ધ સામંતો હતા તે બોલ્યા. ક્યાં? મોસુબ્ધ, મોસ ના ખાનારા, તો મોસ સસ્તું. હમણાં મોસની વિશેષ સત્તાઈ છે. આ વાત અભયકુમારે સાંભળી. અભયકુમાર તે મુક્તનાર, એની બુદ્ધિ પણ પાર કરી. ત્રણિક રાજાના 500 પ્રધાનનો તે પહેલા નંબરનો. આજે ચોપડામાં લખે છે ને, અભયકુમારની બુદ્ધિ હોજો, સારી બુદ્ધિ વૃદ્ધિ હોજો. પણ અભયકુમાર તો તે ભવે દીક્ષા મોક્ષે ગયા, એમ નહીં કે મન દીક્ષા શારી પદરે વૃત્તિ માંગે છે, પણ શારી પદરે બધી વૃત્તિ મૂકીને સાધુ થઈ ગયો કોઈ માંગતો. એ ઉપરથી તે હિંસક સામોતને બોધ દેવાને તેણે નિશ્ચય કર્યો. આ મોસારી હિંસક આ સામોતને બોધ આપવો જોઈએ. ઉપાય કર્યો એને. સોધે સ્વાભાવિક સદન થઈ. રાજા અંતઃપુરમાં ગયા. રાજા પોતાને મેળે ગયા. બધા સામંતો વેરી ગયા, પોતાને ઘેર ગયા. રાજાંતરમાં ગયા. ત્યાર પછી કર્તવ્ય માટે જેણે જેણે મોતની વાત ઉતારી હતી તેને ઘેર અભયકુમાર ગયા. અભયકુમાર મુખ્ય પ્રધાન હતા, એટલે એની એ ફરજ હતી, કર્તવ્ય હતું. જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે આપ શા માટે પરિશ્રમે અમારે ઘેર આવ્યા? પેલા તો બોલાવે, કોઈક આપણે ત્યાં તો કેમ ના કહેવાય, પેલો આવો, બેસો, પાણી પીવો, પછી કહેવાય કે આપનું આગમન કેમ થયું. આવ્યું તો કેમ આવ્યા? એ તો દોસ્ત. આપ શા માટે પરિશ્રમ લઈ અમારા ત્યાં પધાર્યા? અભયકુમારે કહ્યું, મહારાજા શ્રમિકને અકસ્માત મારો ઉત્પન્ન થયો છે. બનાવટી વાત. રાજાઓ ચિત્ત મોદા થયા. મોટો રોગ થયો છે. વૈદ્ય ભેળા કરવાથી તેણે કહ્યું કે કોમળ મનુષ્ય ના કાળજાનું, નહીં તો બીજાનું મળે વાઘરી જેટલું, પણ નહીં કોમળ પડતા પ્રધાનોનો કોમળ. સવા ટોંક 12 માસ, 100 રૂપિયા ભાર, સવા પૈસા ભાર. તો આરો માટે તમે રાજાના પ્રિય માન્ય છો. હવે રાજાને તમે માન્ય છો, માટે તમારે તો એ મોત લેવા આવ્યો છું. રાજાને રોગ થયો છે, કોમળ મનુષ્યના હૃદયનો
મોત થઈ ગઈ. તમે તો રાજાને બહુ વાલા, બહુ માનીતા, માટે તમે આપો. સામંતે વિચાર્યું કે કાળજાનો મોત શું મુવા વિના શીતે આપી શકું. કાળજાનો મોત મારે મરવું પડે ત્યારે મોત અપાય. એથી અભય કુમારને પૂછ્યું, મહારાજ એ તો કેમ થઈ શકે? કાળજાનો મોત મરવાનું થાય. એમ કહી પછી ભગવાન એટલું દ્રવ્ય પોતાની વાત રાધાગર નહીં પ્રચિત કરવા આપ્યું. પૈસા લઈ લો. રાધાને કહેશો નહીં કે ફળા સામંતે કાઢું ના પૈસા આપ્યા. પોતાની વાત જાહેર ના કરવા માટે પૈસા આપ્યા, રૂપિયા ગણાય. એમ કહી પછી એવું કરે કે ધ્રુવે પોતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા આપ્યું. તે અભય કુમાર લેતો ગયો. એમ સગરા સામંતોને ઘેર અભય કુમાર ફરી આવ્યા. બધા સામંતો કે જે સામંતો વાત શું કરતા હતા? મોત સસ્તું છે. સગરા મોત ના આપી શક્યા અને પોતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જ્યારે સભા પડી થઈ ત્યારે સગરા સામંતો પોતાના આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર બિરાજ્યા હતા. આયા એટલે રાતે જ મોત હતા ને હાજા કેમ પૂછવા લાગે કેમ સારું છે ને શરીર રાકા કેમ મોત હતો સારું ખબર પૂછે. રાજા પણ સિંહાસન પર બિરાજ્યા હતા. સામંતો આવીને કઈ કાળનો પૂછડ પૂછવા લાગ્યા કેમ સારું તો ના જતું મોદો ક્યાં થયો. રાજા એ વાતથી વિસ્મિત થતા છે શું કેમ પૂછ મારી ખબર આ. અભય કુમાર ભણી જોયું એટલે અભય કુમાર બોલ્યા, મહારાજ કાલે આપણા સામંતો સભામાં બોલ્યા હતા કે હમણાં મોસ સસ્તું છે મળે છે. તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતો ત્યારે સગડાએ મને બહુ દ્રવ્ય આપ્યું, પરંતુ કાળજાનો સવા પૈસા બાદ મોસ ના આપ્યું. ત્યારે મોસ સસ્તું કે મોંઘું આટલા રૂપિયા મળ્યા પણ સવા ટોક કેટલું મોંઘું, સસ્તું કે મોંઘું. બધા સામંતો સાંભળીને શરમથી નીચું જોઈ ગયા. કોઈથી કઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું, આ કઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી, પરંતુ બોધ આપવા કર્યું છે, શીખવણ આપવા માટે. મળે તો કે પણ તને પ્રેક્ટિકલ પાઠ આપ્યો. આપણને આપણા શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય પાપ થાય છે. આપણે આપણું મોત આપીએ તો બીજા પ્રાણીનું મોત એમ નહીં ગમતું હોય, એને મારું ગમે. જગતના સર્વજીવોને જીવવું વાળું, મરવું અરખામ. કોઈને મરવાનું ના ગમે. મરવા પડ્યો હોય તો મરવાનું ના ગમે. છેલ્લી ઘડીએ જીવાય તો સારું. છેલ્લી છે પડ્યો ભાળી
ભાઈએ તો એમ પાછું હવે ટાળી માટી થાય તો ઠીક ભાઈ ને હાથને હલાવી ત્યાં તો ખીજી બુડે સૂચવે બોલાવીને બાળ તારી ચતુરાઈ મરતોય મરવું નથી. તો કોઈ પણ જીવને મોસ ખાવું તો બીજાને મારવા, પણ તમને ગયું તો બીજાને કેમ મારો છો? વિચાર અંદર ઉતરે તો ખબર પડે. આ તો કોકને મારીને જીવું છે. આપણને આપણા શરીરનો માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે. આપણને જો આપણો દેહવાનો છે, દરેક પ્રાણી પોતાનો ભાગ છે. કોઈને મારું ગમતું નથી. મોકને પકડવા જાવ ને ખચી દોડી જાય છે. એનો તો હજુ ખતરો કોઈ જિંદગીને તો આવ્યો તો મરી તો હોય, પણ એવા સંસ્કાર છે કે દરેકને જીવવું ગમે છે. આપણો માઇન્ડ કરે. બધા અનેક પ્રાણીઓ છે જગતમાં. કોઈને મારો નહીં, મારાને ભાવ કરો નહીં. કદાચ અડફટમાં આવે તો પણ મારાને ભાવ ના કરશો. મરી જાય સંભવ છે આપણાથી એને મરવાનું, પણ આપણે તો દયા ભાવ જોઈએ. હું બે ધ્યાન રહ્યો આ બિચારો જીવ મરી ગયો. એવા ના કે મરવાનું મરી ગયો નહીં. દયા ભાવ રાખ. દયા વગર ધર્મ નથી. અને ખાસ મોટી તો દયા એ કોઈ પણ જીવને પ્રાણ રહિત ન કરો. તેમ જે જીવનો તે મોસ છે, તેને પણ તેનો જીવ વાલો છે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ. બિચારા નિર્દોષ પ્રાણીઓ, મૂંગા વાચક બોલી શકતો નથી, તો મનમાં તો રહે ને, શું કરું મારું ચાલતું નથી, શું કરું? મને મારે છે પણ મારું ચાલતું નથી. પણ મનમાં ગોંઠ પડી, વારા પછી મારો, તારા પછી મારો. ફરી પાછો કોઈ ભમોએ મારવાનો. કોઈ જીવને મારવાના ભાવ ન કરવા. તમે જે કર્યું છે એનો બદલો વળવાનો. સારાનું સારું, ખોટાનું ખોટું કરશો તેવું પામશો. એ જીવ જાળવા માટે આપણે પ્રયત્ન કરવો. કદાચ મરી જાય તો આપણને અફસોસ થવો જોઈએ. આ તો મારવાની જ વાત સાથે મારવાનું બસ. ખેતરો દવા છોડો, મોકડ મારો, ઉંદર મારો, મોખ્યો મારો. પેલા ચીકડા પર કાગળ ચોપડીને મારે, મોખ્યો મારે. તર શું લઈ ગયો? મોકડ તર શું લઈ ગયો? તમારા શરીરમાંથી કેટલું લોહી પી ગયો? શરીરનો કેટલાનો ભાગ લઈ ગયો? એને તમે અમુરકો મારી નાખ્યો. કોઈ પણ જીવને મરવું ગમતું નથી. નાનામાં નાનો જંતુ હોય તેને જીવવું ગમે છે. બચારા જીવવા માટે કેટલો ફોંફો મારે, આપણે મારીએ. આપણે જીવવું છે તો શું કરવું? કોઈ પણ જીવ ન મરે એ ભાવ તો કરશો નહીં મારવાના. આજે તો એ વાત જ નથી રહી.
મોટા મોટા શહેરો, મોટા મોટા સમારંભો, મોટી મોટી મિલો, કારખાનો, એ તો શું હાચવે? ઘરમાં તો પાણી કાઢીને પીએ, પણ જેમ મોટો કારખાનો પાણી હોય તો ગાડી વાપરવાના. એટલે જ મોડા વિકાસ સાથે તો ઘણું છે. બધું ભેગું કરવા માટે પાપ ના કરશું. કોને નથી ખાવાનું મળતું? આજે તો દાડે દાડે સાધનો વધ્યા, મોછક વધ્યા. પહેલા તો ખેતરમાં પડ્યા રહેતા, છાપરો કરી નતા જીવતા. અને ના જો આપણું ક્યાંથી હોત કે હતા તો આપણે છીએ. પણ આજે સાધનો વધ્યા, ચીવડો મારવાના, માર માર ખેતરમાં દવા છોટે. આ સુધી કોઈ છોટી હતી? આપણે ઘરે કોઈ દવા છોડતા જ નતા. આ તો બહુ પેદા કરવું છે અને પૈસા થઈ જવું છે. કેવા કેવા ધંધા નીકળ્યા. મત્સ્ય ઉદ્યોગ, મરઘા કુકડા, બીજા ભલે મારે જીવ વાત છે, જીવવું નહીં, ભેગું કરવું છે. મોડા વિકાસ તે ઘણું છે. પાપનો પોટલો મોદીને પરબો ભોગવવો પડશે. આ પોગોબાઈનું રાજ નથી, એનું ભોગવવું પડશે. અહીં આપણને કોઈ પૂછતું નથી, પણ ત્યાં તો જવાબ આપવો પડશે. કચેરીમાં કાઢીનો નથી, હિસાબ કોડીનો. અહીં તો મોટો ધર્મ કોણ કે પડતો તો આની રે કરીને ભોગવા પડશે, જવાબ આપવો પડશે. આપણે તેમને કચેરી મેટ્રે માર્યા વચ્ચે બધું પછી જ નહીં. આ તો લાંબો હિસાબ છે. અનાધિકારથી છે અનંતકાળ સુધી. કર્યા કર્મ ભોગવવાનો આની દ્રષ્ટિ ટૂંકી છે. આપણને પ્રીતા છે તેમ જે જીવનું તે મોત છે, તેને પણ જીવ તેનો વાલો છે. આપણે અમૂલ્ય વસ્તુ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ ને. સ્થિતિ ગરીબ હોય તોય દવાખાનો લઈ જઈએ છીએ, બધા પૈસા થઈ જાય, જીવ તો રહે છે ને. ગમે તેટલું કરીને પણ જીવવા મથીએ છીએ તો બીજા જીવન મરું ગમતું હોય છે. આ વાત તો આપણે માટે છે. દુનિયા તો આ વાત સાંભળી જ નથી, પણ આપણે તો કોને સાંભળીએ છીએ અને જ્ઞાન ચેતાવે છે. આપણે સમજણવાળા ને બોલતા ચડતા પ્રાણીઓ છીએ. તે બિચારા અવાજ અને અણસમજણવાળા છે, નિર્દોષ. ચાલતું નથી એટલે બિચારા કતરી રહ્યા છે, પણ બદલો આપવો. તેમને મોત દુઃખ આપીએ કેવું પાપનું પ્રબળ કારણ છે. આપણે આ વતન નિરંતર લખમાં રાખવું કે સર્વ પ્રાણીને પોતાનો જીવ વાલો છે. દરેક પ્રાણીને પોતાનો જીવ વાલો, બધા કરતા વહાલા વાળો પોતાનો જીવ, પોતાની કાયા જીવન. કોઈ મરવાનું ના ગમે. કોઈ કે મને મારો છોકરો વાલો, જીવ વાલો. કોઈ કે મારી બારી વાલી, જીવ વાલો. વાલા વાલો પોતાનો જીવ
પોતાને કોઈને મરવું ગમતું નથી. એક અકબર રાજાએ પૂછ્યું બિરબલને, માણસે વાલું શું, પ્રાણી વાલું શું? કે પોતાનો જીવ. પોતાના છોકરા કરતા પોતાનો જીવ વાલો. અખોત્ર કરવા એક મોતરીને બચ્ચા સાથે મોટા વધમાં ઉતારી, પછી પાણી ભરવા મળ્યું. તે પેલી મોતરીએ બચ્ચાને કેળીને ખપેલી, પછી મોતે લીધી બચ્ચું ગરમ. પણ તેથી પાણી વધારે આવ્યું ને તો બચ્ચું તર મૂકીને ઊભી થઈ. કોણ વાલો? દરેકને પોતાનો જીવ. આ જગતના સર્વજીવોને મરવું અરખામણું, જીવવું હોય. દુઃખે પીડાતો હોય તો મરવાનું ના ગમે. પીડાતો પણ તો જીવીશ, નથી મરવું. છોકરો ભલે મરે પણ મારે નથી મરવું. બૈરી ભલે મરે પણ મારે નથી મરવું. કોને ગમે? તો વિધાજીઓને મારીને મોસારી જીવો તો પાપ જ કરી રહ્યા છે. કઈ ગતિને પામશે એમને ભાન જ નથી. બચ્ચીઓને બીજી રીતે કહું, મોસારી જેટલા રોગી છે એટલા અન્નારી નથી. મોસમાં બીજા પ્રાણીનો જંતુ ને રોગ એનામાં આવે છે, અનાજમાં એવું નથી. અને મોસારી જનુની હોય છે એટલે બીજાને પાપ કરતા અટકાય નથી. પાછા કોમળ ક્યાંથી હોય? કારણ કે એનું આડજ હિંસાથી ભરેલું છે. સર્વ પ્રાણીને પોતાનો જીવ વાલો છે એટલે પેલી વાંદરી બહુ પાણી આવે તારે બચ્ચાને ચડી. કોણ વાલું? બાપ દીકરો હોય તોય પણ પોતાનો જીવ વાલો. મિયાભાઈ બાપ દીકરો જતા હતા, ભયંકર બીક લાગે એવું આવ્યું, અંધારું ઘોર. સામે વાઘ દેખાયો. વાઘ કે બકરું, તો વાઘ દેખાયો ને હાજી પડતી મારી શું કરી? એ બાપ છે તે છોકરાની પાસે, છોકરો બાપની પાસે છે, પાછળ પાસે. તે બાપ મિયા વિચારે છે આ છોકરો મને મારવા પડે. છોકરાના મન બાપ મરી જાય તો જીવું, અને બાપના મનમાં છોકરો માં તો હું જીવું. એ બાપે યુક્તિ શોધી કાઢી. સુન બેટા, મેં મરું તો તેની સગી માર વાળે, અને તું મરે પાકે જતી બેટી રોડે. અને મરું ગમે તેવો દુખી હોય તો પણ જીવા માટે ફોફા મારે છે. કૂતરું બે પગે ભાગી ગયું તો ઢસરા કરતું કરતું ચાટી દઈને રોટલો ખાવા. ઝાડને કાપી નાખ્યું હોય ને બે મોડિયા રહ્યા હોય તો તે વડે ચૂંચીને જીવા પડે. કોને મળવું? બીજું બધું ને તો આટલું તો રાખજો જ. કોઈ કાર્ય મોટા નથી, આપણે કરતા નથી. પણ આ પાછલી પેઢી એવી થઈ ગઈ છે, ઓમલેટ કરે છે કીમોમાં. અને આ પરદેશી ખાણોમાં તો બધું ખોટું જ છે.
આપણે જાણીએ કે ન જાણીએ તો પણ એ પદાર્થના ખાધા તેના ગુણ તો આપણામાં આવે છે. અને સર્વજીવની રક્ષા કરવી એ જેવો એકે ધર્મ નથી. કયો ધર્મ? સર્વજીવ રક્ષા કરો. રક્ષા એટલે રાખ નહીં. બધા જીવન છે. અભય કુમારના ભાષણથી શ્રણિક મહારાજા સંતોષ આયા. સગરા સામંતો પણ બોધ પામ્યા. શું બોધ પામ્યા? મોસાર કરાય નહીં. તેઓએ તે દિવસથી મોજ ખાવાની પ્રતિજ્ઞા કરી. એટલે પોત નહીં ખાવું એવી પ્રતિજ્ઞા ખાવાની. કારણ કે એક તો તે અભક્ષ છે. અભક્ષ છે, ખવાય જ નહીં. પાપ તો થાય જ છે, પણ આ પવિત્ર કાયને બગાડાય નહીં. અને આપણે તો ઊંચા ઘરના માણસ, મોં તો બોલાય નહીં. પેલા શું બોલે? માટી, ગો માટી, પરમાટી. મસ્ત બોલ્યા જીભે, ખવાય તો શું? દારૂ બોલાય નહીં. આ કાયા ભળાય શું કે પીધેલો. આજે તો કશું રહ્યું જ નથી. અને પરદેશના સંસર્ગથી લોકો અનાતર પાર વગરના ત્યાં થાય. ખાવાનો કોઈ વિવેક જ નથી. રાત્રે ખાય, દાડે ખાય, મહિનાનું બાફેલું ખાય. પરદેશમાં તો બાફેલું ફ્રીજમાં મૂકી રાખે, જોઈએ તો વગાડી ખાય. 6 મહિનાનો લોટ. આપણે કહીએ કે ફ્રીજમાં મૂક્યું ને, ફ્રીજમાં મૂકો, ગમે તો મૂકો, ટાઈમે તો બગડી જ જાય. ભારતીય સંસ્કૃતિ ઉત્તમ છે. પોતે સુખી થવાય આ ભવમાં, પરભવમાં સુખી થવાય, પણ એ સંતો ના થવા લાગ્યો છે. ખાવામાં તો કોઈ વિચાર નથી કોઈને કે આ ખવાય કે ના ખવાય, બસ ભાવે છે. અને આજના પરદેશોની સંસર્ગથી લોકોને દેહ ભાવ શબ્દ રહ્યું નથી. પરભવની તો શ્રદ્ધા જ નથી. આત્માની શ્રદ્ધા નથી. બસ જીવો, મારી નહીં જીવો. અને કોઈ જીવ હરાવીના તે આવતું નથી. બીજો જીવ મરે ત્યારે મળે. એ મોટો અધર્મ છે. માટે અભય પ્રદાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ્ય રાખ્યું જે આત્માના પરમ સુખનું કારણ છે. 27મો પત્ર યત્ના. શિક્ષા પાઠ 27 યત્ના. જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. વિવેકથી ધર્મ તત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે. તે પ્રમાણે વર્તન કરી શકાય છે. 5 સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વભાવે પાળી શકાતી નથી. છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જિનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે
ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ટાદિક ઈંધણનો વગર ખંખેરે વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂંજ્યા પ્રમાર્જ્યા વગર રહેવા દીધેલા ઠામ, અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા વગર ધગધગતી થાળી નીચે મૂકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિ ફળ થાય છે અને મહાપાપના કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો. એથી દ્રવ્ય અને ભાવે બંને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવા, પાણી વિધિ સહિત ગળાવવું, કાષ્ટાદિક ઈંધણ ખંખેરીને નાખવા એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. પ્રત્યેક કામ યત્નપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. ભાઈ વિચારીએ, જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, યત્ન એ ધર્મનું ઉપતત્વ છે. યત્ન એટલે જીવની રક્ષા. યત્ન અને ઉપયોગ. ઉપયોગ શું? હાલતા તાતા ખાતા પીતા હું આત્મા છું એ ભાવના છું. અને યત્ન એટલે કોઈ પણ જીવ મારાથી હળાવો ન જોઈએ એ ભાવના. યત્ન એટલે જાળવણી, સાચવવું. તેમાં યત્ન એ ધર્મનું ઉપતત્વ છે. વિવેકથી ધર્મ તત્વ ગ્રહણ કરાય છે અને યત્નથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે. યત્ન હોય તો જોડવાય, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિત રૂપ યત્ન સાધુ શા માટે છે? કોઈ જીવ ના મરે એટલા માટે. બોલે તો પણ કોઈ જીવ ની હિંસા ન થાય, ખાય તો પણ કોઈ જીવની હિંસા ન થાય. મૂળ તો કોઈ પણ જીવ દુખી ન થાય એ પાંચ સમિતિ પણ યત્ન છે. પાંચ સમિતિ રૂપ યત્ન તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહ સમિતિ તે સર્વભાવે પાડી શકાતી નથી. પરંતુ ઘરમાં તે બધું ના બને સાધુ ના જેવું. પણ ઘરમાં પણ વિવેક અને યત્નથી રહી સ્વચ્છતા રાખીએ, નહીં ખાવાની જો ભેગી ના કરીએ, છતાં જેટલા ભાવ છે પાડી શકાય તેટલા ભાવ છે પણ અસાવધાનીથી પાડી શકતા નથી. સાવધાની નથી, ને તો થોડું તો પડાય. જીનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં સુધી બેદરકાર છે ત્યાં બહુ દોસ્તી પાડી શકાય છે. કાળજી રાખો તો જળવાય, પણ તો કાળજી જ નહીં, મોં મળશે. ઘર ચોખ્ખું રાખીએ છે, મને રોગ ના, એ તો જરૂરી વાત છે. પણ બીજા જીવો ન મરે પણ જુઓ. યત્નથી નમતાને લીધે છે ઉતાવળી અને વેગ પરિચાલ ઊંચું થઈને દોડ્યા કરે. ધબ ધબ પગ પડે
પણ શું કરે બિચારો? અત્યારે તો ગાડ બે વાંધો એટલે પછી શું થાય? આગળ જીવડો મર્યા જ કરે. ચાલતો હોય તો જુએ, પણ ગાડી જોવાની છે. અને જે વાહનો પૈડા વાળો બહુ પાપ છે, એ ગબડ્યા જ કરે. ફક્ત ઉપાડી મૂકે એટલે વચ્ચે કઈ ગાળો રહે. જૈન સાધુઓને વાહનો ના કહી ઉપાડે તો માણસોને ઉપાડે, અને ઉપાડનારા સાધુઓ માણસોને પગમાં જોડે નહીં પહેરવાના. આથી તો રહી. આ જીવનમાં જેટલું બને તેટલું ઓછા પાપે જીવો. પાપ તેને જીવાય એ જીવન ને મરણ છે. મર્યો જીવો નહીં. ઉતાવળે વેગ ભરી ચાલ, પાણી ધરી તેનો સંખારો રાખવાની અપવિધિ. પેલો તો કુવાથી પાણી ભરતા થાય, અને પછી તે પાણી ગણાથી ગાળે. એ ગણાનું પાણી પાછું નીચોવી ના નાખે, રોજમાં જબોરી નાખે, અને જે કોમ હશે તે કોમ પાછું રે દે. નહીં તો બીજા કપા કરે જો મરી જાય. આજે ચકલી પાછું કરીએ શું? અને પેલા બીકી જાય તે જરામાં ભાગોળે દિશાએ તળાવ ઉપર ગયા. અત્યારે જાદરમ જવાનું, મળમાં જીવ જંતુ થાય. એ તો પાપ તો લાગે છે, પણ આપણે મોટું નુકસાન આપણે કરીએ છીએ. આ રીતે પણ મુંબઈનો કેટલી વસ્તી છે? 2 કરોડ. 2 કરોડ. 2 કરોડ. 2 કરોડની વસ્તીનું મળમૂત્ર ખેતીમાં વપરાય તો બીજા 4 કરોડ માણસો જીવે એટલું ખાતર થાય. ધરતીનું ઋણ ધરતીને આપવું જોઈએ. કયું કઠોળ? જે ગામડામાં તો લોકો દિશાએ જાય તો કેવું ખાતર થાય. તળાવમાં ધોઈ દે તો ખાતર પાછું ખેડૂતો કાઢી લે, માટી નો. આપણે જીવતો જ આવડે છે બોલું. અનાજ લાવ દીધે અનાજ થાક કે ના થાક. ભારતીય સંસ્કૃતિ જીવો ને જીવવા દો એવી છે. અત્યારે તમે બેસવાની મોટર રાખી અને ખેડવાના ખેતરમાં ટ્રેક્ટર રાખ્યું. ટ્રેક્ટર પોળા ખાય, ગાડી પોળા ખાય. તે પાછું ટ્રેક્ટરને ખાવા માટે પેટ્રોલ જોઈએ, અને ખેતી પોળા પાકે છે તો ખાય નહીં. બળદ તો પોળા ખાય, પોળા પેદા કરે. અને પેલું મશીન તો ખાતર નહીં, ધુમાડો વગર. આ તમારી આ સંસ્કૃતિ છેવટે છેડાઈને સંપૂર્ણ નાશ કરશે. વ્યવહારે પણ નુકસાન છે. ક્યાં બધું ધોવાઈ જાય છે દરિયામાં. કેટલું ખાતર કહેવાય. એ તો એ પણ કેટલા જંતુઓ મરી જાય. પાણી ગળી તેનો સંખારો રાખવાની પ્રમિતિ. કાષ્ટાદી ઇંધણનો વગર ખંખેરે વગર ઉપયોગ. અહીં તો લાકડા નથી વપરાતો, પણ પેલા લાકડા વાપરે તો ખંખેજ વાપરે, જીવ ના મળે. અત્યારે ગામડામાં ગેસ થઈ ગયા છે. બધું નાના ગામડામાં નથી.
બીજા જીવો ન હણાય એટલા માટે આ કર્યું છે. અનાદમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપણ તપાસી લો. જંતુ તો નથી. બધું બફાઈ જાય. પોતાને ઘરનું હોય ને તો બેફોત પણ હોય તો હાથીને વાપરે, પણ વિશ્વમાં તો બધું પેલું પણ ચોખ્ખું કરવાનું. જેમ જેમ નાના ઉદ્યોગો, જેમ જેમ નાના કુટુંબો એમ પાપો છે. મોટા ધનવાળો હોય તો કોણે હાથોમાં જીવડો કરી દે. અને ધનવાળો હોય ત્યારે અમીઓથી ચૂલા તમે દરખાવાનું. રાત્રે કેટલા જંતુ મરી જાય, બફાઈ જાય. જેટલું બને તેટલું ઓછા સમારંભ કરો. અને તો લેર કરીને લોકો મારું દેખાડવું છે. આટલું આપ્યું. ભગવાને તો શું કહ્યું છે? સાધુઓને અમુક માણસથી વધારની રોજ તો વરવાદનો અધિકાર નથી. સંખડી પૂજા પ્રમાર્જા વગર રહેવા દીધેલા ઠામ વાસણ ખાઈને અટાણા પડી મેં હવા ધોવે એક તો કઠણ થઈ જાય. હવે વધારે પાણી જોઈએ અને આખી રાત મેં જંતુ પડે. અસ્વચ્છ રાખેલા ઓરડા જો તમે બાળો ને તો જીવાત બધા કરે. કરોડિયા ઝાડો મળે, કીડીઓ કીડિયારો કરે. આંગણામાં પાણીનું ઢોળવું, જંતુ પેદા થાય. એઠળું રાખી મૂકવું, એઠવાડું રાખી મૂકવું. પાટલા વગર ધગધગતી થાળી નીચે મૂકવી. ઊની થાળી ભોય મૂકે જીવડો મરી જાય. તો જેવું કરવું પડે પાટલા ઉપર થાળી. પણ બીજી નાચમાં તો શું પોતે પાટલે પાટલે બેઠી ખાધું. તમે પાટલે થાળીમાં એથી આ પોતાને અછૂતતા, અગવડ, અનારોગ્યતા, રોગ થાય, અનેક રોગો થાય. ઇત્યાદિ ફળ થાય છે. નેવાપાતનો કારણ પણ થઈ જ પડે છે. કેટલી મોટા અવસરમાં જોયા વખત બાકી પછી ત્યાં કેટલા માણસો મોડા થાય, દવાખાના કોણ ભાઈ કરો એવો થઈ ગયો. જેમ જેમ સમારવું મોટા એમ વધારે પાપ. એમ કારખાના પણ હસ્ત ઉદ્યોગો પાપો છે અને મોટા ઉદ્યોગો પાપ. મોટી કાપડની મિલોમાં કેટલા જીવન એને કોણ ટાળવાનું છે? આ શરીરનો કારખાનો વાસી પડે જીવાત તો પાર નહીં. ખોળ રૂપર થાય છે. પેલો ખોળ થતી આ મોટો કારખાનો નતો. ઘરગથ્થુ હતું બધું. કાગળે થતા હતું નાના નાના.
રસોઈ થતી, કપડાય થતા, કોણ હતું? પણ જેમ જેમ ઉદ્યોગો મોટા વધારે પાપે સીધે સચવાય, એમ મકાને થોડું હોય તો સચવાય, પછી બધું સીધે સચવાય. પાપ ન કરવું પડે એવું શું? ઓછી ઉપાધિ જીવો, ઊંચી જરૂરિયાતે જીવો. મોછ ઓછા કરો. મોછ કરવા છે, પાપ કરવું. आधी रोटी हक की, आखी रोटी आप. जो चाहेगा चोपड़ी, करना पड़ेगा पाप. मत्सव करो तो पाप करो. આ મનુભાવ સફળ કરવા માટે લોકો દ્રષ્ટિને કરો. જ્ઞાની એટલું કર્યું, લોકોને જોઈને તો તમે તકલીફ પાડી શકો. તે માટે છે ને કહેવાનો બોધ ચાલવામાં નીચું જોઈ. કોઈ જી મરે નહીં. સાધુઓને તો ચાલતા ચાલતા જોવું હોય તો ઉભા રહી જવાનું, પછી ચાલતા ચાલતા ના પરિણામ આવે. બેસવામાં બેસે જુઓ, ને તો કીડીઓ પર બેસી જાય. ઉઠવામાં જમવામાં જીવડ આવે, અંધારે ખાય તો જીવડ આવે. અને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરો. યંત્ર કે જાળવણી. કોઈ પણ જીવ ન મરે તે જુઓ. આપણે જોઈએ છે કેમ મને ના નડે, મરી ગઈ, એ ઉગ્રે વાત નથી. એ પ્રકારના યત્નનો ઉપયોગ કરો. તેથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખ. ઘર સ્વચ્છ રાખવા, પાણી વિધિ સહિત ગળાવવું, સૂતરના કાપડનું અને બેવડું કરીને કરવું, અને પછી એને નીચોઈ નાખો ને પથ્થર થયું છે. ડોલમાં ઝપકોને પછી પેલા કોપાસમાં. આજે અશક્ય જેવું થઈ ગયું છે. આપણે જે આ જાદરુમાં જોઈએ છે ઘણું પાપ છે. ખેતર બહાર જવું જોઈએ, પણ હવે મુંબઈમાં જઈએ, રાષ્ટ્રાદી ગિરદાન ખંખેને નાખવા, એમાં ઉદય હોય, કીડી હોય, બધા જીવડા હોય, એ બધાને બોલતો નથી. એ કઈ આપણને અગવડ પડતું કામ નથી. તેમાં વિશેષ વખત થતો નથી. ત્યારે ખાતરી શું થતું રહો, કેટલો ટાઈમ થાય. એવા નિયમો દાખલ કરી દા પછી પાડવા મુશ્કેલ નથી. કેટલા નિયમો દાખલ કર્યા નથી મુશ્કેલ. પાણી કાઢીને વાપરીએ છીએ. દાંતણ કરવાની ટેવ પડી છે, દાંતણ કરીએ છીએ, ટેવ પડી. નિયમ દાખલ બધું અઘરું નથી, પણ દાખલ નથી કર્યા. આપણું બધું જીવન પડ્યો છે તે એ લોકો કેમ જીવે? તો પાપી મરી જવાના તરીકે તમારે એમ કરવું છે. એ લોકો દારૂ પીએ છે, ઠીક છે,
એમને પાપનું ભાન નથી. મને નરકે આપણે જવું છે એ કરે નહીં, આપણા આપણે ક્યાંક થાય તે કરવું. આજે બધી પ્રજા અંજાઈ ગઈ છે પરદેશી તરફ. એમને તો પરપુરે શ્રદ્ધા જ નથી. મરી ગયા તે મટી ગયા, દાટી ગયા. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. જો અસંખ્યાત જીવો બચે છે. આપણે થોડું સંભાળ રાખવી પડે, પણ એને સંભાળ શોધો રાખે. એને પોતાની પણ બીજાની પડી જ નથી, બીજી નજર જ નથી. અને એટલી ધમાલ છે, ઓહો ધમાલ પાર વગરની. દોડા દોડ અડકે પૂછાય આખમાં પેટે દોડા દોડ કરે ગાડીઓ. અને પેલી ગાડીઓ પકડી પહોંચી અટકાવે. અને બાણે ઉભો રહે ને ધક્કા મારે પે ધક્કામાં નીકળી જાય. મોમેન્ટ જીવન છે. હવે એમાં સીધે ને પડાય કહીશું. રસ્તે જતો હોય તો ગાડીઓ તો વાટી નાખે. હું પણ પાછળ ગયા આવે ગાડી, પાછળ તો પેલી સ્ટાર્ટ થાય. દાદરે ચડવા જાય બીજા હું પાછા ફેરી નાખો. ઘેર પહોંચ્યો તો પહોંચ્યો, નહીં તો મરી. લોકોને સુખ લાગે. હું કોઈ મજા છે, કઈ મજા છે? વાસી પાણી ધકેલું આવે છે. વાસી શાક ધકેલું આવે છે. વાસી દૂધ આવે છે. અને બહાર નીકળે જીવ પડી કે બંધાઈ જાય છે. સમજો તોય જાય છે બિચારા. શું કરે? ગાડી તક લાય તો મોત થઈ જાય છે. મોત ફરે છે બિચારા. છતાંય જીવ વારું લાગે છે. આપણે કહીએ કે તારે મકાન કે 12 લાખનું છે, તો એમ કરીને સોમાવજે 50,000 નું મકાન થઈ રહેશે. બાકીના રૂપિયાનું વ્યાજ ખેને તમે બધા જીવશો. જેમ જેમ આ પરદેશી સંસ્કૃતિ આવે છે એમ આ જીવ અધોગતિ પામે છે. ગમતું નહીં દીધું આજ ગમે. સાદાથી જીવ મોંઘો શું આવ્યું? બીજો જીવ બનતો હોય તો આપણને તો ફાયદો થયો હોય. બિચારા અસંખ્ય નિરુપાધિ તત્વો બચે છે. વાળી પાછું મોદમ દેવતા પેદા. કેટલા જીવો મરી જાય. એના કરતા જ તમે જે પાન ભેગા કર્યા છે ખાતર. અમે તે પોદરા ભેગું ખાતર કરીએ છીએ. નહીં તો કચરાના ઢગલા બધા. કુદરતનો નિયમ શું છે? દિવસે આ પૃથ્વીને સમૃદ્ધ કરવી. પણ આપણે સમૃદ્ધ બાળી દરિયા. જેમ જેમ આ મોટા શહેરોના સમારોહ થશે તેમ પાપ વધશે. તેથી બિચારા અસંખ્ય નિરપરાધીનો શું વાંક કર્યો? એને શોધવાનો ગુનો કર્યો. નિર્દોષને મારો છો એનામાં શિકાર.
જે પ્રાણીઓ તમને દુઃખ દેતા નથી એને તમે નિર્દોષને મારો છો. હજાર આમ હાથ કરતો કેટલા કેવું ખરેખર તો કંઈ કરવા જેવું નથી, પણ આ જીવન છે. ન છૂટકે ઓછા પાપે જીવો. થોડાથી સાથે બે ના કરશો, પ્રાણ મોક્ષ. પ્રત્યેક કામ યત્નપૂર્વક કરવું. કોઈ કામ કરો, કોઈ જીવનો પ્રાણ ન દુભાય, એને શરીરથી અને મનથી દુઃખ. એને આમ તમે સીધું નાખું દુખાયું બોલો તોય ખોટું, તમે મારી નાખીશ. વિચાર કેટલો એવું વર્તન કરીએ તોય દુખાય. આપણાથી કોઈ પણ જીવ મરે નહીં, અને આપણાથી કોઈ જીવ દુભાય નહીં. પછી એને દુભાઈ વાત જુદી છે, પણ આપણે દુભો. પ્રત્યેક કામ ખાવા પીવા ઉઠવા બેસવા વાસણમાં ખાટલા પાટલા બધામાં કોઈ પણ જીવ મારે મરવું. યત્નપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. શ્રાવક એટલે કોણ? જૈન ધર્મી ગ્રસ્ત. શ્રાવક શબ્દ શેમાંથી થયો? સાધુઓ આ પાછામાં આવે તો પૂછે કે કેટલા સાંભળનારા છે શ્રાવક. શ્રાવક એટલે સાંભળનારા. એનું સાંભળનારા એટલે પણ પાળવું જોઈએ. આ તો શ્રાવક જાય પણ ગયડા ડોહાવરી બે જાય મહારાજ એ મહારાજ હાજી હાજી કરવાનું. આ ડોહાય શું કે તો અમે તમને આવશું, કારણ કે નાનો છોકરો લાગી જાય એટલે હોય પાછો તમને આમાં રીડા છે વાંધો ને. શ્રાવક શ્રવણ કરનાર. આજે શ્રાવક શ્રાવક છે કહેવાના. શ્રાવક એ પણ વ્રત ને એ પણ બધું છોકરો. વિવેકી સદબુદ્ધ. વિવેક એટલે સારા સાને સમજનારો. શું ખવાય ને શું ન ખવાય, શું પીવાય ને શું ન પીવાય, કેમ બેસાય કેમ ઉઠાય, આવો જેને વિવેક હોય તે શ્રાવક. શું કર્તવ્ય છે? આપણે બનતા સુધી ઓછા પાપે જીવવું અને જરાક દુઃખ વેઠીને પણ બીજા જીવને બચાવવાનો પ્રયત્ન કરવો. મરવાનો તો છે જ, પણ આપણે ભાવ મારવાના ના કરો, ના પાસે ન મરો. સુખદામ